વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે ભાજપ સાથે સંકળાયેલા બે જૂથો વચ્ચે પાણીના પ્રશ્નને લઈને 16મી ઓગસ્ટે મારામારીનો બનાવ બન્યો હતો। મહિલા સરપંચના પરિવાર અને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય અને વર્તમાન પંચાયતના સભ્યના પરિવાર વચ્ચે જાહેરમાં ધીંગાણું થયું હતું। આ ઘટનામાં મહિલા સરપંચના પુત્રએ લોકો ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બે મહિલા કારની ટક્કર વાગતા નીચે પડી ગઈ હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। હાલ આ બનાવ અંગે બંને જૂથે એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપો કરતી ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બંને પક્ષોની ફરિયાદને લઈને કાર્યવાહી હાથ ધરી હતી। બનાવ અંગેની મળતી વિગતો એવી છે કે ભાદરવા ગામમાં પાણીની સુવિધા માટે પંચાયત દ્વારા બોર કરવામાં આવ્યો છે। ગામ લોકોને નક્કી કરવામાં આવેલા સમય મુજબ પાણી આપવા માટે ઓપરેટર છે। આ ગામના સરપંચ જ્યોત્સનાબેન મહિપતસિંહ રાણા છે। તેઓ અને તેમના પરિવારજનો ભાજપ પક્ષ સાથે સંકળાયેલા છે। જ્યારે ભાદરવા ગામમાં જ આવેલા લીંબિયા વાગામાં રહેતા અશોક દલપતભાઈ ગામેચી ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય, પૂર્વ સરપંચ અને વર્તમાન પંચાયતના સભ્ય છે। છેલ્લા કેટલાક સમયથી પંચાયત સભ્યના વિસ્તારમાં પાણીના પ્રશ્નને લઈને વિવાદ ચાલી રહ્યો છે। આ વચ્ચે જન્માષ્ટમીના દિવસે પંચાયત સભ્ય અશોક ગામેચીએ પોતાના વિસ્તારમાં પાણી ઓછું આવતું હોવાની મહિલા સરપંચના પતિ મહિપતસિંહ રાણાને ફોન કર્યો હતો। પંચાયત સભ્ય દ્વારા કરવામાં આવેલા ફોનના પગલે મહિપતસિંહ રાણા, તેમના બે પુત્રો બિટ્ટુસિંહ રાણા, સનીસિંહ તેમજ પરિવારના વિશાલ કિશનસિંહ રાણા અને મેહુલસિંહ કિશનસિંહ રાણા સાથે કારમાં લીંબિયા વાગામાં પહોંચી ગયા હતા। મહિલા સરપંચના પતિ મહિપતસિંહ રાણા તેમજ તેમના બે પુત્રો અને પરિવારના સભ્યો લીંબિયા વાગામાં આવતાની સાથે જ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો પંચાયત સભ્યના ઘર પાસે એકત્ર થઈ ગયા હતા। લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હોવા છતાં પણ સરપંચના પરિવાર દ્વારા પાણી માટે ફરિયાદ કરનાર પંચાયત સભ્ય અશોક ગામેચી અને તેમના પરિવારજનો ઉપર હુમલો કર્યો હતો। સરપંચના પરિવાર દ્વારા પંચાયત સભ્ય અને તેમના પરિવાર ઉપર હુમલો કરાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। કેટલાક લોકો લાકડીઓ દંડા સાથે હુમલા કરવા ધસી ગયા હતા। ટોળાએ સરપંચ પરિવારને ઘેરી લેતા પરિવાર કારમાં ભાગી છૂટ્યો હતો। જો કે કારમાં જતાં જતાં સરપંચના પુત્ર બિટ્ટુસિંહ રાણાએ રસ્તામાં પડેલી એક બાઇકને અડફેટે લઈ લોકો ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બે મહિલા કારની ટક્કરે નીચે પટકાઈ હતી। જન્માષ્ટમીના દિવસે સરપંચના પરિવાર દ્વારા લીંબિયા વાગામાં લાકડીઓ સહિત હથિયારો સાથે જઈ પંચાયત સભ્યના પરિવાર ઉપર કરાયેલા હુમલાના બનાવના પગલે ચકચાર મચી જવા પામી હતી। આ બનાવમાં પંચાયત સભ્ય અશોક ગામેચીએ પાણીના પ્રશ્ને રજૂઆત કરાતા મહિલા સરપંચના પતિ મહિપતસિંહ ચંદ્રસિંહ રાણા, તેમના બે પુત્ર સન્ની મહિપતસિંહ રાણા, બિટ્ટુ મહિપતસિંહ રાણા તેમજ તેમના પરિવારના વિશાલસિંહ કિશનસિંહ રાણા અને મેહુલસિંહ કિશનસિંહ રાણા સામે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં તેમણે આક્ષેપ કર્યો છે કે પાણી માટે રજૂઆત કરતાં તેમણે પાણીનો પ્રશ્ન હલ કરવાના બદલે મારક હથિયારો સાથે આવીને હુમલો કર્યો હતો। તો બીજી બાજુ મહિલા સરપંચના પતિ મહિપતસિંહ રાણાએ ભાદરવા પોલીસ મથકમાં પંચાયતના પૂર્વ સરપંચ અને વર્તમાન પંચાયત સભ્ય અશોક દલપતભાઈ ગામેચી તેમજ તેમના પરિવાર રાજુ દલપતભાઈ ગામેચી, રાજુ પૂજાભાઈ ગામેચી, નિકુલ મહેશભાઈ ગામેચી અને મહેશ પૂજાભાઈ ગામેચી સામે ફરિયાદ નોંધાવી હતી। જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે અશોક ગામેચીએ ફોન કરી જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાણી ઓછું કેમ આવે છે। એમ જણાવતા અમે વાલ ચેક કરવા માટે ગયા હતા, જ્યાં તેમણે અને તેમના પરિવારે અપશબ્દો બોલી હુમલો કર્યો હતો। આ બનાવ અંગે ભાદરવા પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવની તપાસ પીઆઈ એઓ ભરવાડ કરી રહ્યા છે।